વડવા નવા ગરાસિયાવાડના રહેણાંકી મકાનને તસ્કરોએ નિશાન બનાવી ચોરીને અંજામ આપ્યો। વડવા નવા ગરાસિયાવાડમાં રહેતા દીપસિંહનો પરિવાર લગ્ન પ્રસંગે બહારગામ ગયો હતો, ત્યારે બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રહેણાંકમાંથી 22 તોલા સોનાનો ઘરેણાં, રોકડ રૂપિયા 50,000 સહિતના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો નાસી છૂટ્યા હતા। જ્યારે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે દોડી આવી જરૂરી તપાસ હાથ ધરી હતી। ફોટો આવી જાવ તમે 60,000 આયા અને 40,000 જે ઉપર હતું ને ગ્રાસિયાવાડ 3G લાઈન આજે જ સવારે ખબર આવી તરત ને ઓલા છોકરાને માર ગાડી હાકે ને મેં તું જા જલ્દી તો એ તો બિચારી આવી રહી ને કે વો કે નથી લેજો લોકો લઈ જવાના હતા લગનમાં હું કઈ કઈ ખબર લાવ હાલો આગળ દાણાનું બોક્સ એડા સે જાણ ભેતું ગમે છે જો બધું પ્રદીપસિંહ હા પ્રદીપસિંહ આયા છે નહીં ગુજરી મારા પાસે ચાંદી ને એમાં એની વસ્તુ હતી બધી બિચારીની ઈ મે બાયના હું મારું કોઈની વસ્તુ મારું શું કામ મૂકી જોઈએ બાયનું તો ઉપર પેલા ને હા હા બોલો બોલો કેટલા વર્ષ પહેલા પેલા તમને જાણ કરે કોણે કરી દરવાજો ખુલ્લો છે ઈ આ બાજુવાળા બેન વાળા કાલે મારા આવી જાય તો એ ફિંગરપ્રિન્ટ ને અને આમની અંદર જોડી માર છોકરી ગલ્લો તોડીને 25,000 આમાં હતા છૂટા 10 ને 20 ને જો રાખું ને મમ્મી એ કાઢી દો તમે પણ મેં હું નથી પહેરતી હું તમે ઘરે નથી રાખતી બેંકમાં રાખી રખાય અને આ તો હારું છે મારા 5 લાખ રૂપિયા આવ્યા હતા મારા ઘરવાળાના મૂકી આવી હજી તો ના બહુ અઘરો છે જાડેજા દક્ષાબા પ્રદીપસિંહ કયા વિસ્તારમાં રહ્યો છો ને વડવા નવી ગ્રાસિયાવાડ 3G લાઈન। અમારા ઘરેથી જો મારા ગાડી લઈને કચ્છમાં જવાનું હતું લગ્નમાં, પછી ગાડીનું કેન્સલ કર્યું એટલે અમે બસનું નક્કી કર્યું કે આપણે ફટાફટ પૈસા નહીં નાખવા, ફરવા જશું, પાછા ભાણીબાના લગ્ન છે એટલે તો સોનું 22 તોલા સોનું હતું અને બીજું બધું તો ઝીણું ઘણું હતું, રસના બંગડી ઉપર ને વીટેલું ને એવું। ઈ મને હજી જોઉં છું કેટલું, એક બુટ્ટી પડી છે કબાટ ઉપર, એમાં એના ફિગર આવી ગયા છે, બાકી તો બીજું મને કઈ વસ્તુ નહીં। એક પેન્ડલ ચાંદી, ચેન, લકી બધું, મારા છોકરાને વીટી બધું ઘણું બધું વસ્તુ છે અંદર। એટલે લગભગ આ 50,000 તો રોકડા જ ગયા છે, 50 થી 55,000 તો। અને અમે ગુરુવારે ગયા માંડવી વાડીમાં સાંજે અને આજે આવતા રહ્યા।